કે ભાઈ જગદીશ વિશ્વકર્માની માએ માથે બળીતા લાકડા ઉપાડ્યા ચૂલા સળગાયા છે. મારે કેવું છે, મારી એકલાની માતા અને કેટલાયની માતાઓએ એ કોંગ્રેસના રાજમાં એ માથે લાકડા લઈ અને ચૂલા સળગાવતા હતા. એ દિવસો ભૂલી ના જતા. તમારા રાજની અંદર એ સંસદ સભ્ય કોટા પદ્ધતિ હતી અને ત્યારે સંસદ સભ્યની આગળ પાછળ ફરવું પડે. મોટો વ્યક્તિ હોય એને ગેસનો બાટલો મળે, લાગભગ હોય એને ગેસનો બાટલો મળે. મારી માતાએ કદાચ મજૂરી કરી હશે, માથે લાકડા ઉપાડ્યા હશે, છતાંય અમને સંસ્કાર આપ્યા, ભણાઈ ગણાઈને સમાજ સેવાને લાયક બનાયા અને આજે માતાના આશીર્વાદ અધ્યક્ષના લાયક અમને બનાયા છે અમારી માએ. અને કોંગ્રેસે હંમેશા કોઈ પણ માતા અને બહેનનું હર હંમેશા અપમાન કર્યું છે. કોંગ્રેસના નેતા ભૂલી ના જાય કે ભારતમાં જીવે છે. મારી માતા હોય કે તમારી માતા હોય એ ઇટાલીમાં નથી જન્મી. કદાચ ઇટાલીમાં જન્મી હોત તો એને ગેસના બાટલા શું છે કે લાકડા શું છે ખબર ના હોત. તમારા નેતાના માતૃશ્રી ઇટાલીથી આવે છે એટલે એને કદાચ ચૂલાની ખબર નહીં હોય, ધુમાડાની ખબર નહીં હોય, ભૂંગળીથી એને ચૂલા નથી સળગાયા. મારીને તમારી માતાએ ચૂલા સળગાઈ, ખીચડી બનાવીને તમને મને મોટા કર્યા છે. કોઈની માતાનું અપમાન ના કરશો. મારી આ અમરેલીની પ્રજા કે મારી ગુજરાતની 6.5 કરોડ જનતાએ તમને 30 વર્ષથી એ તમને સેવાથી વંચિત રાખ્યા છે, સત્તાથી વંચિત રાખ્યા છે. આવનારા 50 વર્ષ સુધી તમને હજી સેવા અને સત્તાથી વંચિત રાખવાની છે. સેવા કદાચ કરી હોય તો ગુજરાતના મુખ્યમંત્રી માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલે કરી છે. દેશના યશસ્વી પ્રધાનમંત્રી માન્ય મોદી સાહેબે કરી છે.